નમસ્કાર, બુલેટ બ્રેકિંગની સાથે હું છું જેડી ગુજરાતી. વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો મેડલ વરસાદ થયો છે. ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓનો જલવો યથાવત છે. 2026 કોમનવેલ્થમાં ભારત મેડલ ટેલીમાં આગળ વધ્યું છે. 28 જુલાઈ સુધી ભારતની જોડીમાં કુલ 10 મેડલ્સ. ભારતે 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ મેળવ્યો. 48 કિલો વર્ગમાં મીરાબાઈ ચાનુનો ઐતિહાસિક પરાક્રમ. કોમનવેલ્થમાં ચાનુએ સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરા એથ્લેટિક્સમાં શર્મિલા ધનખડે ઇતિહાસ રચ્યો. શોર્ટપુટ F57 વર્ગમાં શર્મિલા ધનખેડે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો પેરા એથ્લેટિક્સમાં પ્રથમ ભારતીય ગોલ્ડ મેડલિસ્ટ ઋષિકાંત સિંહ 60 કિલો વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. રાજા મુથુપાંડી 65 કિલો વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ, જ્યારે જ્ઞાનેશ્વરી યાદવે 53 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. વલ્લુરી અજયબાબુએ 79 કિલો વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ. સર્વેશ કુશારે હાઈ જમ્પમાં ઐતિહાસિક સિલ્વર મેડલ મેળવ્યો. તો પેરા પાવર લિફ્ટિંગમાં ઝંડુ કુમારે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. 28 કિગ્રા વેઇટ લિફ્ટિંગમાં બિંદ્યા રાની દેવીએ મેળવ્યો છે બ્રોન્ઝ. શોર્ટપુટ F57 વર્ગમાં શિલ્પા શાયલાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. 125 ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થના મેદાનમાં છે. 74 દેશોની વચ્ચે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન.